આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં વરસાદનો વિરામ પરંતુ સમસ્યાઓનો કોઈ જ ઉકેલ નહીં। બોપલના સ્ટર્લિંગ સિટીમાં વરસાદી પાણી ભરાયા છે અને આ વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં રહીશો પરેશાન થઈ રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે સ્થાનિકો પોતાના ઘરો સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે। તંત્રને અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે તે છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિકો દ્વારા આ પ્રકારની અનેકો વખત રજૂઆત પણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વરસાદનો વિરામ પરંતુ સમસ્યાનો કોઈ જ ઉકેલ હજી સુધી આવ્યો નથી। બોપલના સ્ટર્લિંગ સિટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતાં રહીશો પરેશાન થઈ રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદમાં પ્રથમ ચોમાસે પ્રી મોન્સૂનનો પ્લાન તો ધોવાયો અને વરસાદી પાણીમાં લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમદાવાદના બોપલ સિટી પાસે આ બોપલ વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ સિટીની જો વાત કરીએ તો અહીંયા પણ દર વર્ષે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહે છે। લોકોના ઘર સુધી પણ પહોંચી જાય છે પાણી અને તમામ લોકો છે તે હાલાકી દર વર્ષે આ રીતે હાલાકી ભોગવતા હોય છે। ત્યારે સ્થાનિક છે એમની સાથે જ વાત કરીએ। બેન, હજી વરસાદનો વિરામ છે પણ પાણીનો નિકાલ કેમ નથી થતો? અહીંયા કોઈ કરાવતું જ નથી, પાણી કોઈ કરાવતું જ નથી, એમનો પાણીનો નિકાલ જ કોઈ નથી થતો। કેટલી હાલાકી પડે? બહુ વધારે પડે છે। અહીંયા તો આટલું જ છે, બાજુની ગલીમાં તો વધારે પાણી છે, ત્યાંથી સાધન કાઢવું હોય ને તો પણ તકલીફ પડે છે। એક્ટિવાને તો નીકળતું જ નથી। દર વર્ષે આ જ પ્રોબ્લેમ હોય છે। આ હાલાકીમાંથી મુક્તિ મળે હા, એની માટે અમને જોઈએ છે કે રોડ રસ્તા સારા થઈ જાય એમ, કે એના માટે જરૂરી છે એમ। વરસાદ તો આવે છે પરંતુ વરસાદનો વિરામ થઈ જાય છે પરંતુ આ પાણી ભરાવાની સમસ્યા છે તેનો વિરામ થતો નથી અને લોકોએ હાલાકીનો સામનો છે તે વારંવાર કરવો પડી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।